નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આ સ્ટોરી ખૂબ જ ઇમોશનલ અને હૃદયસ્પર્શી છે, તો મારી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે આ સ્ટોરીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ઘરનું આંગણું ખીચોખીચ ભરાઈ ગયું હતું। ભાવેશ કાકા અને નૈના કાકી એમની દીકરી આરતી સાથે કાલે રાત્રે 10:30 વાગ્યાની ટ્રેનમાં આવી પહોંચ્યા હતા। વેલજી મામા અને રમીલા મામી પણ સવારે 6 વાગ્યે આવી ગયા હતા। એ બધાની સાથે પાડોશના નરેશ કાકા, જલપા કાકી અને સાથે એમનો અવની પણ ખરો જ। જામનગરમાં 1 BHK ફ્લેટમાં બધાને સમાવવાની જગ્યા તો ક્યાંથી હોય, એટલે બધાએ ઘરના આંગણામાં જ ડેરો જમાવ્યો હતો। એક અગત્યનો નિર્ણય કેટલાય સમયથી મુલતવી રાખ્યો હતો, એને આજે કોઈ પણ હિસાબે આખરી ઓપ આપીને ઠપ્પો લગાવી દેવાનો હતો। બધાનું એક જ કહેવું હતું કે દિવ્યા અને હિતેશને હવે વધુ ઢીલ દેવામાં જોખમ છે। અત્યાર સુધી તો એમણે બહુ મનમાની ચલાવી હતી, આજે તો ફેસલો કરીને જ જવાના હતા। 1 વર્ષ પહેલાં દિવ્યાના પતિ અલ્પેશનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું। ઘરમાં ફક્ત 4 વ્યક્તિઓ જ હતા, દિવ્યા, અલ્પેશ, એમની 5 વર્ષની દીકરી નિશા અને અલ્પેશનો ભાઈ હિતેશ। દિવ્યા અને અલ્પેશ બેમાંથી કોઈના પણ મા બાપ હયાત ન હતા, એટલે અલ્પેશના મૃત્યુ પછી ફેમિલીમાં ફક્ત 3 જણા જ રહ્યા હતા। દિવ્યાને કોઈ ભાઈ બહેન પણ હતા નહીં। દિવ્યાના મામા મામી અને અલ્પેશના કાકા કાકી એમની ખબર રાખતા હતા અને વાર તહેવારે મળવા આવતા હતા। અલ્પેશના મૃત્યુ પછી દિવ્યાએ દુકાન સંભાળી લીધી હતી। હિતેશ પણ પોતાના ક્ષેત્રમાં ધીરે ધીરે કાઠું કાઢી રહ્યો હતો। નિશા પણ એનું બાળપણ માણી રહી હતી। પરિવાર ધીરે ધીરે શોકમાંથી બહાર આવી રહ્યો હતો। અલ્પેશની કમી તો હતી જ અને રહેવાની પણ હતી। છેલ્લા 8-10 મહિનાથી આ બધા સગા દિવ્યાની પાછળ પડી ગયા હતા અને પ્રેશર કરતા હતા કે તું હિતેશ સાથે મેરેજ કરી લે, કારણ કે એ તારી ઉંમરનો જ તો છે અને તમને બંનેને ફાવે પણ છે। અમે શંકા નથી કરતા, પરંતુ તમારો મનમેળ ઘણો સારો છે। બીજાનું ન વિચાર તો કાંઈ નહીં, પરંતુ નિશાનું તો વિચાર। એને બાપનો પ્રેમ તારા સિવાય સારી રીતે બીજો કોણ આપી શકશે? અને આ મોટા પહાડ જેવડી જિંદગી તું કેવી રીતે કાઢીશ? બધા સગાઈએ વારાફરતી બંનેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરી જોયો, પરંતુ બેમાંથી એકેય ટસનું મસ થવા તૈયાર ન હતા અને એટલે જ બધા સગાઓએ સંપ કરી આજની મીટિંગ ગોઠવી હતી। દિવ્યા બધા માટે ટ્રેમાં ચા લઈને આવી। હિતેશ પણ બેઠો હતો। ભાવેશ કાકા બોલ્યા કે હિતેશ બેટા, તું શું કહે છે? શું નિશા તારી દીકરી નથી? એ જ્યારે સ્કૂલે જશે ત્યારે કોની આંગળી પકડીને જશે? જીવનમાં ડગલે ને પગલે એને પિતાજીની જરૂર પડશે, ત્યારે એ કોને પિતાજી કહીને બોલાવશે? ત્યારે હિતેશ બોલ્યો, નિશા મારી દીકરી છે અને દીકરી રહેશે। અલ્પેશ ભાઈના ગયા પછી ભાભી અને નિશા પ્રત્યે મારી ફરજ ઘણી બધી વધી ગઈ છે, એ મને સારી રીતે સમજાઈ ગયું છે। ત્યારે નૈના કાકી બોલ્યા, પણ દીકરા, એક કાકા તરીકે તું ફરજ નિભાવે અને બાપ તરીકે ફરજ નિભાવે, એ બંનેમાં જમીન આસમાનનો ફેર પડે। કાલે ઉઠીને તારી વહુ આવશે તો એ તને તારું ધાર્યું બધું નહીં કરવા દે, ત્યારે તું શું કરીશ? એટલે વેલજી મામા બોલ્યા કે દિવ્યા, તું ચા બાજુમાં મૂક, અમે બધા લઈ લઈશું, તું અહીં બેસ। દીકરી અલ્પેશ માટેની તારી લાગણી અમે સમજી શકીએ છીએ, પણ જીવનમાં તને જીવનસાથીની તો જરૂર પડશે ને? અલ્પેશની યાદો તારા જીવનનો ખાલીપો નહીં પૂરી શકે। ત્યારે રમીલા મામી બોલ્યા કે દીકરી દિવ્યા, તને તો ખબર છે ને કે બાપ વિનાનું જીવન કેવું હોય? તું 15 વર્ષની હતી ત્યારે આશીષ કુમાર આ દુનિયા છોડીને જતા રહ્યા હતા। તે તો તારી માને જોઈ છે ને? પતિ વિનાનું એમનું જીવન અને બાપ વિનાનું તારું જીવન કેવું હોય એ તો તારી નજર સમક્ષ જ છે ને? તને નથી લાગતું કે તારી મમ્મીએ પણ જો બીજા લગ્ન કર્યા હોત તો જીવનસાથીના દુઃખને લીધે હજી વધુ જીવી શક્યા હોત? જો એ અત્યારે હયાત હોત તો એમની પણ આ જ ઈચ્છા હોત। ત્યારે નરેશ કાકા બોલ્યા કે હિતેશ,
અને દિવ્યા વિશે આજુબાજુના લોકો કેવી વાતો કરી રહ્યા છે શું એ તમને ખબર છે? તું અને દિવ્યા જ્યારે બાઇક પર શાક લેવા જાઓ છો ત્યારે બધા પીઠ પાછળ કેવું કેવું બોલતા હોય છે, જે હું સાંભળું છું અને એમની બોલતી પણ બંધ કરું છું, પણ બધાના મોઢાને તો ક્યાંથી તાળા મારી શકાય? તમે બંને જ્યારે નિશાને પાર્કમાં લઈ જાઓ છો અને સાથે મળીને ઝૂલા પર હિંચકા ખવડાવો છો ત્યારે લોકોના ડોળા તમારા તરફ જ મંડાયેલા હોય છે. ત્યારે જલપા કાકી બોલ્યા કે દીકરા, લોકો શક કરે છે જ્યારે નિશા મોટી થશે ત્યારે આ બધું સાંભળશે તો એને કેવું લાગશે? શું એનું કુમળું મન આ બધું સહન કરી શકશે? આ બધું જોઈને એની મનોવૃત્તિ કેવી બનશે? અને શું ખોટું છે લગ્ન કરી લેવામાં? વર્ષોથી આવું તો થતું જ આવ્યું છે, આ કાંઈ નવું નથી. શરૂઆતમાં થોડું અજુગતું લાગશે પણ પછી તો તમે ગોઠવાઈ જશો અને લોકો ક્યારે ભૂલી જશે એની ખબર પણ નહીં પડે. મન થોડું મક્કમ કરીને આ નિર્ણય લઈ લો. અમને તો આમાં કાંઈ ખોટું થતું હોય એવું લાગતું જ નથી. ત્યારે અવની બોલ્યો કે હિતેશભાઈ, હું તમારી જગ્યાએ હોત તો પરિવારની ભલાઈ માટે મેં આવો નિર્ણય લઈ લીધો હોત. એ વખતે દિવ્યા હિતેશ સામે જોઈ રહી હતી. બંનેની આંખો એકબીજાને કંઈક કહી રહી હતી. દિવ્યાએ ઈશારો કર્યો અને હિતેશે ઈશારો સમજી લીધો. તો સારું, અમે બંને એકાંતમાં થોડીવાર વાતચીત કરવા માગીએ છીએ. અમને અડધો કલાક આપો. બધાએ સર્વસંમતિમાં ડોકું હલાવ્યું. દિવ્યા અને હિતેશ ઘરમાં ગયા. એક આશાભરી આંખે બધા રાહ જોઈ રહ્યા હતા. આખરે આ છોકરાઓ એકબીજા સાથે વાતચીત કરવા તો સંમત થયા છે. અડધો કલાકને બદલે તેઓ 15 જ મિનિટમાં બહાર આવી ગયા. પણ આ શું? હિતેશના મોઢા પર લાલ ટપકું હતું અને હાથમાં રાખડી બાંધેલી હતી. આ જોઈને બધા ચોંકી ગયા. દરેક જણ વિચારી રહ્યા હતા કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યાં તો હિતેશ બોલ્યો કે તમે બધા નવા સંબંધની વાત કરો છો, પરંતુ પહેલાંથી અમારા મનમાં જે સંબંધ બંધાઈ ગયો છે એનું શું? જ્યારે ભાભી આવ્યા ત્યારે મમ્મી ઘરમાં હતી, પણ મમ્મીના ગયા પછી મારી ભાભી મારી મા બની ગયા છે. એનું હું શું કરું? તમે લોકો એમ કહો છો કે અમે એક ઉંમરના છીએ, પણ અમને તો કંઈ જુદું જ દેખાય છે. એને અમે કેવી રીતે છુપાવી શકીએ? અમારા વચ્ચે 8 મહિનાનું નહીં પણ મા દીકરાની ઉંમરનો તફાવત છે, જે તમે નહીં જોઈ શકો. ત્યારે દિવ્યા બોલી કે મારા માટે હિતેશ મારો પ્રેમાળ ભાઈ છે, વહાલ સોયો દીકરો છે, નટખટ દિયર છે અને હા, ફ્રેન્ડ પણ છે. પરંતુ જે સંબંધની તમે બધા વાત કરો છો એ સંબંધ તો અમને ક્યાંય દેખાતો જ નથી, અને એ સંબંધ અમારે બાંધવો પણ નથી અને બાંધવાની જરૂર પણ નથી. હું એમ નથી કહેતી કે કોઈ પણ ભાભી દિયર એ આવું ન કરવું જોઈએ, પણ અમારા સંબંધોના સમીકરણ કંઈક જુદા જ છે. એને જ્યારે પણ હું જોઉં છું ત્યારે મારું હૈયું માના પ્રેમથી છલકાઈ જાય છે. એની અવગણના તો કેવી રીતે થઈ શકે? જ્યારે અલ્પેશ હતો ત્યારે હું હિતેશની મા હતી. હવે તો મારે હિતેશના બાપ પણ બનવાનું છે અને એના લગ્ન લેવાના છે. અત્યાર સુધી બહાર ખૂબ હર્યો ફર્યો, હવે એને ઘરમાં પૂરવો છે. અને હા, મને નિશાની ચિંતા નથી, કેમ કે જ્યાં સુધી હિતેશ છે ત્યાં સુધી એને બાપની કમી નહીં આવે. એની વહુ ગમે એવી આવે, પરંતુ હિતેશ નહીં બદલાય. બીજું એ કે હિતેશને પણ પરિસ્થિતિ સાથે જીવતા શીખવવાનું છે. અને રહી વાત મારા જીવનની, તો આ 1.5 વર્ષ પછી મને પણ જીવનસાથીની કમી લાગે છે. મને પણ એમ થાય છે કે મારા જીવનમાં કોક હોય. ઇન શોર્ટ, હું બીજા લગ્ન માટે ઓપન છું. ત્યારે હિતેશ બોલ્યો કે ભાભી માટે સારા જીવનસાથી શોધવાનું કામ મારું છે. જ્યાં સુધી ભાભી અને નિશાને યોગ્ય લાગે એવી વ્યક્તિ નહીં મળે ત્યાં સુધી હું જંપીને નહીં બેસું, પણ ભાભીને હું જેવા તેવાના ખીલે નહીં બાંધી દઉં. હવે તો ભાભી માટે અલ્પેશભાઈ કરતાં પણ સારા જીવનસાથી શોધીને જ હું જંપીશ. અને રહી વાત લોકોની, તો એ તો બોલવાના જ છે. એમના બોલવાને કારણે અમે અમારી જિંદગી બદલવાના નથી. આજે એ લોકો અમારી વિરુદ્ધ બોલે છે, કાલે અમારી જિંદગી ઠેકાણે પડતા જોશે તો એના એ જ લોકો ઉદાહરણ આપશે. એટલે જેને જે બોલવું હોય એ ભલે બોલે, અમને કોઈ ફરક નહીં પડે અને નિશાને પણ કોઈ અસર નહીં થાય. ઘરનું વાતાવરણ બાળકોની મનોવૃત્તિને વધારે અસર કરતું હોય છે, બહારનું એટલું નહીં. સગા વહાલાઓ તો હવા ખાઈ ગયા. આ બંનેને સમજાવવાના હવે એમની પાસે કોઈ શબ્દો જ ન હતા. હિતેશના હાથની રાખડી ઘણું બધું કહી રહી હતી. દિવ્યા અને હિતેશના શબ્દોએ
બધું જ ક્લિયર કરી દીધું હતું. કહેવા કરવાનું કશું જ બાકી રાખ્યું જ ન હતું. એ લોકો માત્ર ઠપકો આપી શકે એમ હતા, જે એમણે કરી બતાવ્યું હતું. ભાવેશ કાકા અને નૈના કાકીએ તો ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું હતું કે આજથી અમારી પાસે કોઈ સલાહ લેવા નહીં આવતા. અમારી વાતનું માન રાખતા તમને આવડતું જ નથી. નરેશ કાકા પણ જતાં જતાં કહેતા ગયા કે મનમાની જ કરવી હોય તો અમારું અહીં શું કામ છે, અને આવો નિર્ણય લેવો હતો તો અમને અહીં શા માટે બોલાવ્યા હતા. અને લોકો ભલે જે બોલવું હોય એ ભલે બોલે. હવે લોકોના મોઢે હવે અમે તાળા નહીં મારીએ. મામા મામીને બહુ ખોટું લાગી ગયું હતું, છતાં બોલ્યા કે દિવ્યા, જેવી તારી મરજી. જો તું માની ગઈ હોત તો સારું હતું. આજે જે થયું છે એ ખરેખર ખોટું થયું છે. તારી માનો આત્મા દુઃખી થતો હશે. હિતેશ અને દિવ્યા હાથ જોડીને ઊભા હતા. બધાના મોઢા પર નિરાશાના ભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા, પરંતુ બોડી લેંગ્વેજથી સાચું કર્યાની પ્રતીતિ થતી હતી. આ વાતને 3 વર્ષના વહાણા વાઈ ગયા હતા. બધાના ઘરે એક કંકોત્રી આવી હતી. ભાઈ બહેન એક જ માંડવામાં પરણી રહ્યા હતા. દિવ્યાના લગ્ન એક પુત્રીના પિતા એવા ડૉક્ટર દર્શી સાથે અને હિતેશના લગ્ન એમની જ જ્ઞાતિની છોકરી રેખા સાથે સંપન્ન થયા. રેખા અને હિતેશે ભાઈ ભાભી બંનેને દિવ્યાનું કન્યાદાન કર્યું હતું. વિદાય વખતે રેખાએ દિવ્યાને કહ્યું હતું કે દીદી, આજથી આ ઘર તમારું પિયર છે. આ ઘરના દરવાજા તમારા માટે કાયમ માટે ખુલ્લા જ રહેશે. દર્શિતે પણ હિતેશને સાંત્વના આપી હતી કે હું પૂરેપૂરી ઈમાનદારીથી કોશિશ કરીશ કે દિવ્યા અને નિશાને કોઈ વાતે ઓછું નહીં આવે. ત્યારે હિતેશની આંખોમાં આંસુ છલકાઈ ગયા હતા. દિવ્યાની આંખો પણ શ્રાવણ ભાદરવાની જેમ વરસી રહી હતી. બંને એકબીજાને ભેટીને ખૂબ જ રડ્યા. વિદાય વખતે હિતેશ બોલ્યો કે બહેન, આજે આપણે એક નવા સંબંધમાં બંધાઈ ગયા છીએ. તો મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.